કરવો તો જરૂર કરજો, પણ સુરેન્દ્ર કાકાએ મને આજે અહીંયા તમારી સાથે વાત કરવા બોલાવ્યો છે, ત્યારે હું એક વાત જરૂર કહેવા માંગુ છું. કંઈથી ગ્રેજ્યુએટ થઈ, ડોક્ટરેટ લઈ, ડબલ ગ્રેજ્યુએટ થઈને નીકળવાવાળા દરેક વિદ્યાર્થી, દરેક યુવાન એક ઉદ્દેશ નક્કી કરજો કે 2047માં મહાન ભારતની રચના કરવા માટે આપણે આપણા જીવનનો ખાસો સમય આપીશું. તમે ચાહે પ્રાઇવેટ કામકાજ કરો, ચાહે કોઈ ફેક્ટરીમાં જોડાઈ જાઓ, ઉત્પાદનના ક્ષેત્ર સાથે જોડાઓ, કોઈ રિસર્ચનું કામ કરે, કોઈ ભણાવવાનું કામ કરે. મને ખબર નથી તમારું ભાગ્ય તમને કયા રસ્તે પર લઈ જશે, પણ આ એક ઉદ્દેશ એવો છે, જે રસ્તે જાઓ એ રસ્તે આ ઉદ્દેશની પૂર્તિ આપણે કરી જ શકીએ. મહાન ભારતનું રચના કરવાનું. મિત્રો, આજે હું 7 નાની નાની વાતો તમને કહેવા માંગુ છું. જીવનમાં સ્વપ્ન ક્યારેય નાનું ના જોતા. સ્વપ્ન મોટું જોજો, નિષ્ફળતાનો ડર કાઢી નાખજો, પુરુષાર્થ કરવાની હિંમત રાખજો. જે સ્વપ્ન જોયું છે એ નિશ્ચિત સિદ્ધ થઈ જશે. 2, ટેકનિકલ એજ્યુકેશન જે લોકોએ લીધું છે, સૌએ પોતાના અર્થ ઉપાર્જન માટે, પોતાના પરિવાર માટે જે કરવું પડે જરૂર કરીએ, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ સમાજ માટે અને દેશ માટે કઈ રીતે થાય એનો સતત વિચાર કરતા રહીએ. 3, નિરંતર શીખતા રહેવું. આજે ઘણા અહીંયા વિચારીને જતા હશે કે હવે વિદ્યાર્થીમાંથી આપણે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, પાર આવ્યો. મિત્રો, જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખવાનો સંકલ્પ લઈ આ જજો. તમારી અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા ના દેતા. જીવનમાં બહુ આગળ જશો તમે. જે લોકો જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખવાનો ચાલુ રાખે છે, એ જ જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકે. મારા જીવનનો ખુદનો અનુભવ હું તમને કહું છું. હું એક બહુ નાના કાર્યકર્તાથી માંડી ભીંત ઉપર કમલ ચિહ્ન દોરવાળા કાર્યકર્તાથી લઈ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી સુધી પહોંચ્યો છું. શીખવા સિવાય કોઈ માર્ગ જ નથી. ટેકનિકની સાથે સાથે આપણે જે શીખ્યા છે, આ ભણ્યા છે, જે ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું છે, એની નૈતિકતા જાળવી રાખવાની, શોર્ટકટ નહીં લેવાના, એનો પણ એક સંકલ્પ કરવો પડે. પોતે ઉદ્યમશીલ થઈ બીજા લોકોને જોડવું. સ્ટાર્ટઅપ કલ્ચર આજે આપણે દુનિયામાં સ્ટાર્ટઅપની સંખ્યામાં અને યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં દુનિયામાં 3જા નંબરે છે. સ્ટાર્ટઅપ કલ્ચર આપણા યુવાનોનો સ્વભાવ હોવો જોઈએ. અને સૌથી છેલ્લે, દેશથી ઉપર કશું નથી. જે કંઈ કરીએ એ દેશને 2047માં મહાન ભારત બનાવવાની કલ્પના સાથે કરીએ. એ અંતિમ વાત પણ તમારે મનમાં ગાંઠ વાળીને આજે જવું પડે. મિત્રો, હાયર એજ્યુકેશન માટે 11 વર્ષની અંદર દેશની અંદર ખૂબ મૂળભૂત પરિવર્તન, ઢાંચાગત પરિવર્તન, નંબર ઓફ સીટ્સ, કોર્સની ડિઝાઇન, એજ્યુકેશન પછી મળવાવાળી તકોની વૃદ્ધિ કરવી, મૂળભૂત પરિવર્તન આ 11 વર્ષની અંદર કર્યું છે. હું તમને
ખાલી કેટલાક આંકડા કહેવા માંગુ છું. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આઝાદીથી 2014 સુધી 75 વર્ષ સુધી 51,000 હતા. આજે કેવળ 10 વર્ષ પછી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન 51,000ની જગ્યાએ 78,000 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આ દેશમાં બની ચૂક્યા છે. નવી યુનિવર્સિટીઓ 790 થી 1319 નવી યુનિવર્સિટીઓ મળી ને કોલેજ 38,498 થી એની જગ્યાએ 53,000 નવી કોલેજો બનાવવાનું કામ કર્યું છે. મેડિકલ કોલેજની સંખ્યા 387 થી 818 સુધી ગઈ. MBBS ની સંખ્યા સીટની સંખ્યા 51,000 થી 1,29,000 અને પીજી સીટની સંખ્યા 31,000 થી 82,000. હું આંકડા એટલા માટે કહું છું કે દૂરદર્શી પ્લાનિંગ સાથે આ દેશના હાયર એજ્યુકેશનના બેઝને બ્રોડ કરવાનું કામ આ 11 વર્ષમાં થયું છે. અને એટલું જ નહીં, 11મા નંબરથી 4થા નંબરનું અર્થતંત્ર ઇકોનોમી બનવાની સાથે જ આ હાયર એજ્યુકેશનમાંથી ગ્રેજ્યુએટ થઈ, ઇન્સ્ટિટ્યુશનમાંથી ગ્રેજ્યુએટ થઈ જે યુવાનો બહાર પડે એના માટે અપાર તકોની રચના કરવાનું પણ કામ કર્યું છે. કદાચ તમે અહીંથી એક ગ્રેજ્યુએટ થઈને ખાલી ગ્રેજ્યુએટ થઈને નીકળશો તો તમારા જીવનમાં તો જરૂર તમે આગળ વધશો. તમારા પરિવાર માટે જરૂર સારી સગવડોનું નિર્માણ કરી શકશો. પણ અહીંથી ગ્રેજ્યુએટની સાથે સાથે ભારતના સાચા નાગરિક બનીને નીકળશો તો તમારા પરિવારનું એ કલ્યાણ થશે અને 2047માં મહાન ભારતની રચનામાં તમારો ખૂબ મોટું યોગદાન હશે. મિત્રો, અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે, અનેક વ્યાખ્યાઓ. કોઈ મેડિકલ સાયન્સમાં એક્સપર્ટ હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ સુંદર સંગીત જાણતું હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ અવકાશ વિજ્ઞાનને સુંદર રીતે જાણતું હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈની ભાષા પર પકડ હોય, વ્યાકરણના જ્ઞાતા હોય તો એ પણ જ્ઞાની કહેવાય. સાચા જ્ઞાનીની વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે કરી છે. એ એક જ વાક્યની વ્યાખ્યા છે, સ્વ પરથી પરનો વિચાર એ જ સાચું જ્ઞાન છે. પોતાનાની સાથે સાથે બીજાનું પણ વિચારવું એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મિત્રો, અને આજે આપ સૌ એક સુંદર વાતાવરણની અંદર સરદાર પટેલની ભૂમિ પર, વિઠ્ઠલભાઈ પટેલ અને ભાઈ કાકાની ભૂમિ પર વિદ્યાભ્યાસ કર્યો, વિદ્યાભ્યાસ પૂરો કર્યો, ડિગ્રી પ્રાપ્ત કરી અને હવે સમાજમાં તમે પાછા જાઓ છો. એ વખતે તમારા ભવિષ્ય માટે મારી ખૂબ ખૂબ અનંત શુભકામનાઓ અને પ્રભુને હંમેશા તમને સફળતા આપે એવી ઈશ્વર પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.